નમસ્તે મિત્રો, પૂર્ણાંક સંખ્યા ભાગ 1માં આપણે પૂર્ણાંક સંખ્યા એટલે શું અને પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મોની વાત આપણે કરી હતી. ભાગ 2ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યા વિશે આપણે વધુ વિશેષ જાણીશું. સંખ્યાઓની પેટર્ન છે એ આપણે ઘણા સમયથી આપણે ભણતા આવ્યા છીએ. પૂર્ણાંક સંખ્યામાં પણ સંખ્યાની પેટર્ન જોવા મળે છે. તો ચાલો આજે આપણે આ પ્રકરણની શરૂઆત છે એ પૂર્ણાંક સંખ્યાના પેટર્નથી કરી. અહીં આપણે એક પેટર્ન આપેલી છે ઋણ 2, એના પછી ઋણ 4 અને ઋણ 6. શું તફાવત હશે આ બધી સંખ્યાઓ વચ્ચે? તો કે ઋણ 2માં ઋણ 2 ઉમેરવામાં આવે તો ઋણ 4 આવે છે, એટલે કે ઋણ 2 છે આપણે ઉમેરવાના છે. તો સંખ્યા રેખાની મદદથી આપણે એનો ઉપયોગ કરીએ તો અહીંયા જોશો તો આપણે સંખ્યા રેખાની ડાબી તરફ આપણે જતા રહીએ છીએ. સૌપ્રથમ ઋણ 2 છે તો ઋણ 2માં ઋણ 2 ઉમેરીએ તો ઋણ 4 આવશે, એટલે કે 2નો તફાવત આવે છે. ઋણ 4માં ઋણ 2 ઉમેરીએ તો કેટલા આવશે? સંખ્યા રેખાને જોઈને મદદથી કહી શકો, ઋણ 6 આવશે. ઋણ 6માં ઋણ 2 ઉમેરશું તો ઋણ 8 આવશે. હવે આ ઋણ 8 પછી સંખ્યા કઈ આવશે? હવે તો સંખ્યા રેખા નથી આપેલી, તો ઋણ 8માં ઋણ 2 ઉમેરવામાં આવે તો ઋણ 10 મળશે. આવી રીતે ઋણ 2 છે એ સતત આપણે ઉમેરતા જવાના છે. તો ઋણ 10માં ઋણ 2 ઉમેરીએ એટલે કે 10 ને 2 12, એટલે કે ઋણ 12 આવશે. સરવાળા બાદબાકી તો આપણે શીખી ગયા છીએ. ઋણ 12માં ઋણ 2 ઉમેરીએ એટલે કે બંને ઋણ સંખ્યા છે, એટલે કે 2 ઉમેરાથી 14 આવશે. અને આ રીતે આપણે આગળ વધી શકીએ. ચલો બીજી પેટર્ન 15, એના પછી 10 અને પછી 5 આપેલા છે. અહીં શું થાય છે તો કે 5નો દેખીતો ઘટાડો તમે જોઈ શકો છો. તો એનો પણ આપણે સંખ્યા રેખાની મદદથી ઉપયોગ કરીએ. આપણે જોઈએ કે 15 સંખ્યા આપેલી છે, એના પછી એમાં 5 ઘટાડવામાં આવે અથવા તો 5 બાદ કરવામાં આવે તો 10 મળે છે, અને 10માંથી 5 બાદ કરવામાં આવે તો 5 મળે છે, અને 5માંથી પણ 5 બાદ કરીએ તો 0 મળે છે. હવે એ વિચારવાનું છે કે 0માંથી પણ 5 બાદ કરીએ તો શું થાય? એટલે કે 0 ઓછા 5. એટલે સંખ્યા રેખાની મદદથી તો તમે જવાબ આપી શકશો, એટલે કે ઋણ 5 આવશે. ઋણ 5માંથી પણ ઋણ 5 બાદ કરવા હોય તો આપણે ઋણ 10 મળશે. આ રીતે સંખ્યાની પેટર્ન મળતી જાય છે. જોઈજો, ઋણ 10માંથી પણ ઋણ 5 બાદ કરવામાં આવે એટલે કે બંને ઋણ સંખ્યાનો સરવાળો, એટલે 10 ને 5 15, એટલે કે ઋણ 10 15 મળે છે. એના પછી ઋણ 15માંથી પણ 5 બાદ કરવામાં આવે તો ઋણ 20 મળે, અને ઋણ 20માંથી 5 બાદ કરવામાં આવે તો ઋણ 25 મળે. એક બીજી સંખ્યા આપેલી છે 7, 3 અને -1. બે વચ્ચેનો સાપેક્ષ સંબંધ શું છે એ જોવો પડે. તો અહીંયા 4ની બાદબાકી થાય છે, એટલે કે 4 ઓછા થાય છે. એટલે કે ઋણ 1માંથી ઋણ 1માં 4 ઉમેરવામાં આવે, ઋણ 4 ઉમેરવામાં આવે તો ઋણ 5 આવશે, અને ઋણ 5માં ઋણ 4 ઉમેરીએ તો ઋણ 9 આવશે. ઋણ 9માં ઋણ 4 ઉમેરવો જોઈએ, કેટલા આવશે? 9 ને 4 13, અને નિરપેક્ષ મૂલ્ય તરીકે મોટી નિશાની 9 છે તો એની નિશાની ઋણ છે, એટલે ઋણ 13 આવે. ઋણ 13માં 4 ઉમેરીએ તો કેટલા આવશે? ઋણ 17. આવી રીતે તમે પેટર્નને આગળ વધારી શકો છો. આ પેટર્નને તમારી નોટબુકમાં લખશો અને શોધજો પણ ખરા. એક બીજી પેટર્ન છે ઋણ 11, પછી ઋણ 8 અને ઋણ 5. બે વચ્ચેનો સાપેક્ષ સંબંધ શું છે? જુઓ, 8 અને 11 વચ્ચેનો. તો કે ઋણ 11માં +3 ઉમેરવામાં આવે અથવા 3 ઉમેરવામાં આવે તો આપણે 8 મળે છે. ઋણ 8માં ધન 3 ઉમેરવામાં આવે તો 5 મળે છે. તો 5માં ધન 3 ઉમેરીએ તો કેટલા આવશે? ઋણ 2 આવશે. ઋણ 2માં 3 ઉમેરીએ તો કેટલા આવશે? વિચારો, અને આ પેટર્નને તમારી નોટબુકમાં જેટલા સુધી થાય એટલા સુધી લખજો. આપણે પૂર્ણાંક સંખ્યાની પેટર્ન જોઈ. આ અગાઉ આપણે પૂર્ણાંક સંખ્યા એટલે શું, પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો
અને પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા અને બાદબાકી માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે બાબતો પણ આપણે સમજી હતી. ચલો હવે એક સમય એવો થયો છે કે આપણે મેળવેલું જ્ઞાન છે એને ચકાસીએ. તો સ્વાધ્યાય 1.1ના આપણે દાખલા કરીએ, જેમાં પહેલો દાખલો છે કે પૂર્ણાંક સંખ્યા છે એનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં ક્યાં હોય. તો પૂર્ણાંક સંખ્યાનો સીધો ઉપયોગ છે એ આપણા પ્રથમ ઉદાહરણમાં જોવા મળે છે. આપણા આસપાસના તાપમાનમાં જે તફાવત જોવા મળે છે, આ તફાવત છે એ પૂર્ણાંક સંખ્યાનું એક સરસ મજાનું ઉદાહરણ છે. તો જોઈએ આપણે પહેલો દાખલો કે પહેલા દાખલાના આપણે કેવી રીતે આપણું જ્ઞાનને ચકાસી શકીએ છીએ. અહીં સંખ્યા રેખા પર શહેરોનું તાપમાન દર્શાવેલું છે. આપણે આ સંખ્યા રેખાને જોઈ અને આપેલા પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલા સ્થળોનું તાપમાન લખો. આપણે સૌપ્રથમ ડાબી બાજુથી જે શહેરો છે એનું તાપમાન જોઈશું. ડાબી બાજુથી સૌથી પહેલાં આવે છે લાહોલ સ્પીતિ. લાહોલ સ્પીતિથી આગળ જઈએ તો -10 અંશ તાપમાન બતાવેલું છે. એના પછી 2 અંશ તાપમાન વધારે લાહોલ સ્પીતિનું છે. આપણે એ ધ્યાન રાખવાનું કે જમણી તરફ જતાં તાપમાન વધતું જશે. અહીંયા તો 2 અંશ વધારે તાપમાન એટલે કે -10માં 2 ઉમેરવામાં આવે તો -8 અંશ સેલ્સિયસ તાપમાન, એટલે કે 8 અંશ સેલ્સિયસ તાપમાન છે અહીં લાહોલ સ્પીતિનું છે. એના પછીનું આપણે શહેર છે એ શ્રીનગર છે. તો શ્રીનગરનું તાપમાન છે એ -5 અને 0ની વચમાં છે. અને આમ આવી રીતે જોવા જઈએ તો -5 પછી 3 કાપાત છે ત્યારે શ્રીનગરનું તાપમાન આવે છે. એટલે -4, -3 અને -2 ડિગ્રી તાપમાન આપણે મળે છે. એના પછીનું આવે છે શિમલા. શિમલાનું તાપમાન તો દર્શાવેલું છે, એનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ. એના પછી આપણે જોઈએ તો ઊટી આવે છે. ઊટીનું તાપમાન જે છે એ પણ ધનમાં આવશે, એટલે કે 10 અને 15 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. અને આમ જોવા જઈએ તો 10 પછી ચોથો કાપો આવે છે, તો 11, 12, 13 અને 14 ડિગ્રી. તો ઊટીનું તાપમાન 14 ડિગ્રી થશે. એના પછીનું શહેર આવે છે બેંગલુરુ, જેનું તાપમાન 20 અને 25ની વચ્ચે છે. એટલે કે બરાબર 20 પછી 2 કાપા પછી બેંગલુરુ આવે છે, એટલે કે 21 અને 22, એટલે કે 22 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન થશે. આવી રીતે આપણે દર્શાવેલા સ્થળોનું તાપમાન છે એ શોધી શકીએ છીએ. જે ચાલતા ક્રમમાં આપણે દર્શાવેલું છે એ પણ ધ્યાન રાખીશું. આપણા માટે બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એવો છે કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોનું તાપમાનમાં શું તફાવત છે. હવે તમારે એ ધ્યાન રાખવું પડશે કે સૌથી ગરમ તાપમાન કઈ બાજુ હોય, સૌથી ઠંડુ તાપમાન કઈ બાજુ હોય. તો કે કયા શહેરનું તાપમાન છે એ સૌથી વધારે ગરમ હશે. તો કે જમણી બાજુ હશે એ સૌથી વધારે હશે. તો જમણી બાજુ સૌથી છેલ્લું શહેર છે બેંગલુરુ. તો બેંગલુરુનું જે તાપમાન છે એ આપણે અહીંયા દર્શાવશું તો એ સૌથી વધારે ગરમ સ્થળનું તાપમાન થશે. આ અગાઉ પણ આપણે બેંગલુરુનું તાપમાન જાણી ચૂક્યા છીએ. વિચારો કેટલું હતું? હા, સાચું, 22 ડિગ્રી સેલ્સિયસ. હવે સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો સૌથી ઠંડુ સ્થળ કઈ જગ્યાએ હોય? સંખ્યા રેખાને જુઓ. ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય? હા, ડાબી બાજુ. તો ડાબી બાજુ સૌથી છેલ્લું સ્થળ કયું છે? કયું શહેર આપેલું છે? હા, તમે બોલ્યા એ સાચું છે, લાહોલ સ્પીતિ. લાહોલ સ્પીતિનું તાપમાન પણ અગાઉ આપણે નક્કી કર્યું હતું. અહીં જોઈને પણ તમે કહી શકો છો કે લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું હશે. હા, -8 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આ બંનેનો આપણે તફાવત લેવાનો છે કે બે શહેર વચ્ચેના તાપમાનનો તફાવત કેટલો છે. એમ શું કરીશું વિચારો? હા, બે શહેરનો તાપમાનનો તફાવત કરવો હોય તો ગરમ અને ઠંડા સ્થળના તાપમાનનો તફાવત લેવો પડે. અહીં સૌથી વધારે ગરમ સ્થળ છે એ બેંગલુરુ 22માંથી લાહોલ સ્પીતિનું તાપમાન છે આપણે બાદ કરીશું. એ ધ્યાન રાખવાનું
કે ઋણ પૂર્ણાંક બાદ કરવી એટલે કે એનો વિરોધી સંખ્યા ઉમેરવી એટલે કે 22માં 8 ઉમેરવી એટલે 30 ડિગ્રી સેલ્સિયસ મળે છે. આમ સૌથી ઠંડા અને સૌથી ગરમ સ્થળનો તાપમાનનો તફાવત છે એ 30 ડિગ્રી સેલ્સિયસ છે. ચલો ત્રીજો પ્રશ્ન આપણે સમજીએ. ત્રીજો પ્રશ્ન છે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો સૌપ્રથમ આપણે લાહોલ સ્પીતિ અને શ્રીનગર આ બંને શહેરોનું તાપમાન આપણે લખવું પડશે. પહેલા પ્રશ્નમાં લાહોલ સ્પીતિનું અને શ્રીનગરનું તાપમાન શોધ્યું હતું. તો આપણે અહીં પણ જો યાદ હોય તો આપણે લખી શકીએ છીએ, નહીંતર ઉપર સંખ્યા રેખા આપેલી છે એમાંથી લખી શકશું. તો અહીં લાહોલ સ્પીતિનું તાપમાન છે એ -8 ડિગ્રી સેલ્સિયસ છે. એના પછી શ્રીનગરનું તાપમાન તમને યાદ છે? હા, બોલો જોઈએ. હા, શ્રીનગરનું તાપમાન છે એ તમે કહો છો એ પ્રમાણે સાચું છે, -2 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણા પાસે બંને શહેરોના તાપમાન આવી ગયા છે. હવે આનો તાપમાનનો તફાવત લેવાનો છે. તફાવત એટલે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાન છે એની બાદબાકી કરશું. તફાવત એટલે કે બાદબાકી. તો અહીં -8 માંથી -2 બાદ કરવાના થશે. હવે ઋણ સંખ્યા બાદ કરવી એટલે કે એમાં ધન સંખ્યા ઉમેરવી. તો -8માં 2 ઉમેરવામાં આવે તો આપણે -6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળે છે. આપણે અહીંયા બંને શહેરનો તાપમાનનો તફાવત લેવાનો છે. એટલે આવો તફાવત છે આપણે ધન પૂર્ણાંકમાં દર્શાવીએ છીએ. એટલે કે 6 ડિગ્રી સેલ્સિયસ છે એ તાપમાન મળે છે. તો આવી રીતે બે શહેરના તાપમાનનો તફાવત છે એ આપણે શોધી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન આપણે સમજીએ. ત્રીજો પ્રશ્ન, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? બીજો પ્રશ્ન, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો સૌપ્રથમ આપણે અહીં શ્રીનગર અને શિમલાનું તાપમાન શોધવું પડશે. આપણે પેલા પ્રશ્નમાં બંનેનું તાપમાન શોધેલું છે. તો શ્રીનગરનું કેટલું તાપમાન છે? હા, તમને યાદ જ છે, કારણ કે આ ત્રીજી વખત આપણે શ્રીનગરનું તાપમાન લખીએ છીએ. તો શ્રીનગરનું તાપમાન છે એ -2 ડિગ્રી સેલ્સિયસ છે. એના પછી આપણે શિમલાનું તાપમાન લખીશું. સંખ્યા રેખા જુઓ અને શિમલાનું તાપમાન કેટલું છે એ કહો, કારણ કે એ તો દર્શાવેલું જ છે. તો શિમલાનું તાપમાન છે એ 5 ડિગ્રી સેલ્સિયસ છે. હવે પેલો પ્રશ્ન એ હતો કે આ બંનેનું સંયુક્ત તાપમાન છે એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. શિમલાનું તાપમાન 5 ડિગ્રી છે. હવે આ બંનેનો સંયુક્ત તાપમાન એટલે શું? તો સંયુક્ત એટલે કે સરવાળો. તો આ બંને તાપમાનનો આપણે સરવાળો કરવાનો છે. એટલે કે -2 ડિગ્રી પ્લસ 5 ડિગ્રી. તો એક ઋણ સંખ્યા એક ધન સંખ્યા છે અને ઋણ 2માંથી 5 ઋણ 2માં 5 ઉમેરવા એટલે કે આપણે જમણી તરફ ખસવું એટલે કે 5માંથી 2 જશે તો 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળે છે. હવે પ્રશ્ન એ છે કે મળેલ સંયુક્ત તાપમાન છે એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? તો કે હા, શિમલાનું તાપમાન 5 ડિગ્રી છે અને સંયુક્ત તાપમાન એનાથી ઓછું એટલે 3 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે એનો જવાબ એવો આવશે, હા, શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. બીજો પ્રશ્ન એવો હતો કે મળેલ તાપમાન શું શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો શ્રીનગરનું તાપમાન તો -2 ડિગ્રી સેલ્સિયસ છે અને મળેલ સંયુક્ત તાપમાન છે 3 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે વધુ કહેવાય. તો ના, ઓછું તો નથી, વધારે છે. તેનો જવાબ એવો આવે કે ના, શ્રીનગરના તાપમાન કરતાં વધુ છે. એમ આપણે અહીંયા જવાબ આપી શકીએ.